ચાલો મિત્રો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 6.6 એક્સ વાય ઝેડ ઘટકો સાથે જેનો સ્થાન સદિશ r અને px py pz ઘટકો સાથે વેગમાન સદિશ p હોય તે કણના કોણીય વેગમાન સદિશ l ના x y z અક્ષો પરના ઘટકો શોધો કે જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે તો કોણીય વેગમાનને માત્ર z જ ઘટક હોય છે. હવે આપણે જાણીએ છીએ કે વ્યાખ્યા અનુસાર કોણીય વેગમાન સદિશ L બરાબર r ક્રોસ p. હવે r ના ઘટકો આપણને આપેલા છે એટલે સદિશ r થશે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ. સદિશ p ના ઘટકો થશે pxi કેરેટ પ્લસ pyj કેરેટ પ્લસ pzk કેરેટ. ક્લિયર? હવે આપણે લખી શકીએ કે સદિશ L બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ ક્રોસ pxi કેરેટ પ્લસ pyj કેરેટ પ્લસ pzk કેરેટ. હવે આપણે જાણીએ છીએ કે બે સદિશોનો સદિશ ગુણાકાર ઘટકોના સ્વરૂપમાં આપણે નિશ્ચાયકની મદદથી ઉકેલી શકીએ છીએ. તો હવે આપણે જમણી બાજુના સદિશ ગુણાકારનો નિશ્ચાયક તૈયાર કરીએ. તો i કેરેટ j કેરેટ k કેરેટ x y z px py pz. ધારો કે કોણીય વેગમાન સદિશ L ના ઘટકો Lx Ly અને Lz છે. તો ઘટકોના સ્વરૂપમાં આપણે તેને લખી શકીએ Lxi કેરેટ પ્લસ Lyj કેરેટ પ્લસ Lz k કેરેટ. હવે આ નિશ્ચાયકને આપણે ઉકેલીએ તો i કેરેટ ઇન્ટુ ypz માઇનસ zpy વત્તા j કેરેટ zpx માઇનસ xpz વત્તા k કેરેટ xpy માઇનસ ypx. હવે આપણે બંને બાજુના i કેરેટ j કેરેટ અને k કેરેટના આનુષંગિક સહગુણકોને સરખાવી દઈએ તો કોણીય વેગમાનનો x ઘટક Lx બરાબર ypz માઇનસ zpy આ થશે. પછી Ly બરાબર zpx માઇનસ xpz થશે અને z ઘટક જે છે તે xpy માઇનસ ypx બનશે. ક્લિયર મિત્રો? આ પ્રિન્ટિંગ મિસ્ટેક સુધારી નાખવી. હવે આપણને કહ્યું છે કે જો કણ ફક્ત xy સમતલમાં જ ગતિ કરે તો વેગમાનનો માત્ર z ઘટક જ હોય એવું દર્શાવો. જો xy સમતલમાં ગતિ કરે તો સ્થાન સદિશ r નો આ z ઘટક એ શૂન્ય હોય અને કોણીય વેગમાનનો આ z ઘટક પણ શૂન્ય હોય. એટલે કે z બરાબર શૂન્ય અને pz બરાબર શૂન્ય હોય. હવે જો આ સમીકરણ પ્રમાણે આપણે pz અને z શૂન્ય લઈએ તો અહીંયા pz શૂન્ય મૂકો, અહીંયા z શૂન્ય મૂકો તો x ઘટક જે છે કોણીય વેગમાનનો એ કેન્સલ થઈ જશે. તેવી જ રીતે હવે આ બીજા ઘટક માટે આપણે z શૂન્ય લઈએ અને pz શૂન્ય લઈએ તો આ y ઘટક પણ શૂન્ય થઈ જશે. તો હવે આપણી પાસે માત્ર z ઘટક બચશે કે જેના બરાબર xpy માઇનસ ypx છે. તો હવે આપણે લખી શકીએ કે L બરાબર 0 i કેરેટ પ્લસ 0 j કેરેટ બરાબર xpy માઇનસ ypx k કેરેટ. તો આનો મતલબ એ થયો કે આપણી પાસે માત્ર z ઘટક જ અહીંયા મળે છે. તો સદિશ L બરાબર થયો xpy માઇનસ ypx ઇન્ટુ k કેરેટ. બરોબર? જે માત્ર z દિશામાંનો કોણીય વેગમાનનો ઘટક છે.
તો આપણને જે અહીંયા પૂછ્યું હતું એ આપણે દર્શાવી દીધું. ક્લિયર મિત્રો?